સુરત મહાનગરપાલિકામાં 2006 થી સમાવિષ્ટ અપૂર્ણા ગામમાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। સ્થાનિકો દ્વારા તેમજ ત્યાંના નગરસેવકો દ્વારા પણ સમયાંતરે અનેક ફરિયાદો અને રજૂઆતો કરાઈ છે, પણ સ્થાનિકો મૂળભૂત પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। 2019માં ટીપી 20 પ્રિલિમ થઈ ગયા બાદ પણ હજુ રસ્તા પૂરતા પહોળા થયા નથી। ના તો શાંતિકુંજના ઠેકાણા છે કે નથી જાહેર સુલભ શૌચાલયના ઠેકાણા। આ મુદ્દે સામાજિક કાર્યકર કુલદીપ ગોહેલે અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ નિરાકરણ નહીં આવ્યું। અંતે 21/3/2025ના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરી છે, જેને લઈને આયોગે સુરત મનપા કમિશનરને સમન્સ પાઠવીને આગામી 26 જૂનના રોજ હાજર રહેવા જણાવ્યું છે। લોકોને પ્રાથમિક સુવિધા આપવાના બદલે પાલિકાની જગ્યાઓમાં ફૂડ કોર્ટ તાણી દેવાયા, તો બીજી તરફ પૂર્ણા વિસ્તારમાં ગાર્ડનની જગ્યામાં ગેરકાયદેસર પાર્કિંગ બની ગયું છે। આ અંગે અધિકારીઓ પણ આ વાતથી અજાણ છે। સાહેબ, સુરત મહાનગરપાલિકાને આપના માધ્યમથી ખાસ કરીને જણાવું કે ટીપી 20ની અંદર સ્માર્ટ સિટી સ્વચ્છતા અભિયાન, આની અંદર મને નથી લાગતું કે જે બોલે છે એ પ્રમાણે ટીપી 20ની અંદર કોઈ કામગીરી કરવામાં આવે છે। અને આ અંગે અમે વારંવાર લેખિત મૌખિક પબ્લિકને, જાહેર જનતાને પેશાબ પાણી કરવા માટે કોઈ પબ્લિક ટોયલેટની પણ સુવિધા નથી, અને રોડ ઉપર જાહેર રસ્તા ઉપર રસ્તાનું દબાણ છે, અને વારંવાર અમારી ફરિયાદ સ્થાનિક રહીશોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના નાલાયક, નિષ્ઠુર અને બેદરકાર અધિકારીઓની બેદરકારીને કારણે આ લોકો કામ નથી કરતા એવું હું કહું છું। અને જે કોઈ જવાબદાર અધિકારીને તમે પૂછો તો મારા નામથી આ લોકો ઓળખે છે, અને એ લોકોને ખબર જ છે મારી જે રજૂઆત છે મારો અંગત કોઈ સ્વાર્થ નથી। જાહેર જનતાને અને ટીપી 20ના કામ અર્થે વારંવાર મારી ફરિયાદ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કામ કરતા નથી। આ અંગે અમે વારંવાર રોડ બનાવવાની તેમજ જે બિનકાયદેસર બાંધકામો થાય છે આ અંગે પણ અમે ફરિયાદ કરેલી છે, અને આ અંગે આ સિવાય રોડ ઉપર દબાણ કરે છે એવા મકાનો હટાવવાની પણ અમે વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરતા નથી। તેમજ શિશુકુંજની વ્યવસ્થા નથી, ચાલુમાં અહીંયા શાંતિકુંજ બગીચાની પણ સુવિધા નથી, જ્યારે શાક માર્કેટની પણ સુવિધા નથી। આવી ઘણી સુવિધાઓ હું અત્યારે જે બોલું છું, ઘણી ગાંઠી સુવિધાઓ જ બોલું છું, મારી પાસે લખેલો આખો મૌખિક એનો ઇતિહાસ છે। અને સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત, સુંદર સુરતની જે બણગા ફૂકે છે એની સામે ગંદકીનું પણ સામ્રાજ્ય છે, તેમજ રોડ ઉપર જે લારી ગલ્લાનું દબાણ છે એ પણ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાવાળા હટાવતા નથી। તો આ અંગે કચતું કરવામાં આવે તેવી અમે સુરત મહાનગરપાલિકા પાસે આશા રાખીએ છીએ। મારું નામ ગોહેલ કુલદીપ છે। પૂર્ણા વિસ્તારમાં ઘણા વર્ષોથી રહીએ છીએ। વિસ્તારમાં પ્રાથમિક સેવા નાગરિકોને મળી રહે એ હેતુથી કમિશનરશ્રીને અને સુરત મહાનગરપાલિકાને સંબોધીને ઘણીવાર રજૂઆતો અને ફરિયાદો કરેલી છે। પૂર્વ કોર્પોરેટરો પાસે અને હાલના કોર્પોરેટરો પાસે બી આ વસ્તુની માંગણીની રજૂઆત કરેલી। એમના દ્વારા પણ લેટર પેડ પર વાત આ વિષયમાં કરવામાં આવેલ છે। એના અનુસંધાનમાં એક જાગૃત નાગરિક તરીકે અને અરજદાર તરીકે વારંવાર ફોલોઅપ કરવામાં આવી રહ્યો હતો, જે અનુસંધાને હાલના કમિશનરશ્રીને સંબોધીને માનવ અધિકાર આયોગ દ્વારા એક સમન્સ પાઠવવામાં આવ્યું છે। અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે, વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી। જેમાં આપણે વાત કરીએ તો આખા પૂર્ણા ટીપી 20માં હાલમાં એક પણ શિશુકુંજ નથી, એક પણ શાંતિકુંજ નથી, એક પણ શાક માર્કેટ નથી, લાઇબ્રેરી નથી, કોમ્યુનિટી હોલ નથી। આવી મૂળ જે નાગરિકોના ભવિષ્યમાં ઉપયોગી થનાર સેવાઓ છે એ હાલમાં કોઈ વિકસાવવામાં આવેલ નથી। જે પ્લોટો છે તેના કબજાઓ મોટાભાગના કોર્પોરેશન દ્વારા લેવાના, નહીં લેવાના કે કોઈને ફાળવવામાં આવ્યા એનો સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ છે। એટલે અમારો હેતુ એટલો જ છે કે વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સેવાઓ જે કહેવાય કે બાળકો માટે શિશુકુંજ, વડીલો માટે શાંતિકુંજ, મહિલાઓ માટે શાક માર્કેટ, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, પ્રસંગપાત નાગરિકો કોઈ ઉજવણી માટે જે જગ્યાઓની જરૂરિયાત હોય છે તેના માટે કોમ્યુનિટી હોલ જેવી સેવાઓ જે પ્રાથમિક છે એ વહેલી તકે વિકસાવવામાં આવે, બનાવવામાં આવે, એનું આયોજન કરવામાં આવે। 2019થી અમે ફરિયાદ કરીએ છીએ, કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ, લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે આયોગમાં આ બાબતે ફરિયાદ કરેલ હતી। એના અનુસંધાને કમિશનરશ્રીને સંબોધીને આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કમિશનરશ્રી દ્વારા જે બી આમાં સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવે એવી આશા સાથે અમે કમિશનરશ્રીની પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે સ્થળ પર આમાં કોઈ કામગીરી થશે।